દાદરા નગર હવેલીના દાદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે દાદરા ગામના પર્યાવરણ પ્રેમી વિજયભાઈ પ્રજાપતિએ અનન્ય પહેલ કરી છે. તેમણે આ વર્ષે પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના માટે એક અનોખો અને પર્યાવરણને અનુકૂળ મંડપ તૈયાર કર્યો છે. વિજયભાઈએ પ્લાસ્ટિક કે અન્ય હાનિકારક વસ્તુનો ઉપયોગ કરવાના બદલે કુદરતી અને પરંપરાગત વસ્તુ જેવી કે બાજ, પતરાળી અને પડિયાનો ઉપયોગ કરીને ગણપતિ મંડળનું સુંદર ડેકોરેશન કર્યું છે. આ સુશોભન માત્ર આકર્ષક જ નથી, પરંતુ તે પ્રકૃતિ પ્રત્યે આદર અને સંરક્ષણનો સ્પષ્ટ સંદેશ પણ આપે છે. આ પહેલથી વિજયભાઈએ સમાજને સંદેશ આપ્યો છે કે આપણે તહેવારોની ઉજવણી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પણ કરી શકીએ છીએ. તેમણે બતાવ્યું છે કે કેવી રીતે પ્રાચીન પરંપરાઓ અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ઇકો-ફ્રેન્ડલી રીતે ઉજવણી કરી શકીએ છીએ. તેમને આ કાર્યથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ આવી પહેલ કરે તેવી આશા છે. વલસાડ જિલ્લાના ચિચાઈ ગામની ઘટના. ચિચાઈ ગામ ખાતે આવેલ નદીમાં યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. વહેલી સવારે ઘરથી નીકળેલા યુવકની બાઇક નદી કિનારે મળતા પરિવારને જાણ થઈ હતી. પારડી તાલુકાના ડહેલી ગામના 23 વર્ષીય પટેલ વિરલકુમારના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. યુવકની બાઇક અને ચપ્પલ નદી કિનારે મળતા ગામજનોએ જાણ થઈ હતી. રૂરલ પોલીસે મૃતદેહ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે કોંગ્રેસ આયોજિત જન અધિકાર અભિયાનનો ફિયાસ્કો. હોલમાં ખાલી ખુરશીઓ જોવા મળી. તાલુકા કક્ષાએ આયોજિત આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ જ ભેગા ન થયા. 11 વાગ્યાના કાર્યક્રમમાં 1 કલાકનો સમય વીતી જવા છતાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓ હાજર ન રહ્યા. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આજરોજ દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના સંગઠનની નબળી કામગીરીના દ્રશ્યો. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખરાબ હાઈવે અને દિવસે પણ હાઈવેના રિપેરિંગના કામગીરીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આજે વલસાડના પારડીથી વલસાડ સુગર ફેક્ટરી 5 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેક પર હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. કલાકો સુધી વાહન ચાલકોએ ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું હતું અને આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આમ હાઈવે પર રોજિંદા સર્જાતી આવી ટ્રાફિક જામની સમસ્યાના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે પોલીસ દોડતી થઈ હતી અને હાઈવે પર વાહન વ્યવહારને યથાવત કરવા માટે પ્રયાસ કર્યા હતા.
પીપરિયાचा રાજાના દરબારમાં આયોજન 8મા દિવસે શહેરની 3 હસ્તીઓએ કરી ગણપતિ બાપ્પાની આરતી। સિલવાસા પીપરિયાचा રાજાનો દરબાર સર્જાયો છે। આજે હજારો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે। 8મા દિવસે શહેરાધ્યક્ષ રજનીશ શેટ્ટી, કાઉન્સિલર અજય દેસાઈ અને લાયન્સ સ્કૂલના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે હાજરી આપી આરતી ઉતારી હતી। આરતી બાદ ભક્તોને મોદક પ્રસાદ આપવામાં આવ્યો હતો। છેલ્લા 40 વર્ષથી શ્રી સિદ્ધિવિનાયક મિત્ર મંડળ દ્વારા પીપરિયાचा રાજા ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। 11મા દિવસે ભવ્ય વિસર્જન યાત્રા અને 6મી સપ્ટેમ્બરે હજારો ભક્તો માટે મહાપ્રસાદ યોજાશે। गणपति बाप्पा मंगलमूर्ति। गणपति बाप्पा शामराव भाव को बहुत बहुत अभिनंदन देती हूँ और धन्यवाद भी देती हूँ कि हर साल वो हमें यहाँ बुलाते हैं और सबसे पुराना पंडाल माना जाता है। ऑलमोस्ट 40 साल हो गए, तो 40 साल से वो गणपति बप्पा की सेवा में है और मैं भगवान से यही मनोकामना है कि उनका स्वास्थ्य हमेशा अच्छा रहे और बापा का आशीर्वाद हम सबको मिलता रहे। उन्होंने हमें यहाँ पे बुलाया, इसके लिए मैं उनका बहुत बहुत धन्यवाद करना चाहती हूँ। ये हमारे पूर्वज लोग हैं और इनकी मान्यता पर हम लोग ने यहाँ पे गणपति की स्थापना किया है। ये हमारे वडील है, उनके सामने मेरा बोलने का इतनी अधिकार दिया नहीं मतलब किसी ने। उनके आशीर्वाद से मैं यहाँ पे मंडल चला रहा हूँ। मेरा कोई स्वार्थ नहीं है, ना मैं कुछ स्वार्थी हूँ। मैं लोगों का सेवा करना चाहता हूँ और यही मेरा आदेश ये लोग ने सिखाया। हमने 5000 लोगों का भंडारा भी रखी है। लोग यहाँ पे सबको सम्मान करके यहाँ से जाता है। यहाँ पे
किसी का एक का मंडल नहीं है, सार्वजनिक मंडल है। यहाँ पे ना शामराव शेठ का है ना तो किसी का मंडल है नहीं। मैं तो ऐसे ही कहूँगा कि सिल्वा सभी को गणपति दादा आशीर्वाद दे और अच्छा समृद्धि होए सिल्वा सागर, क्योंकि हम लोग छोटे थे तभी यहाँ पर प्रवास पे आते थे ये मंडल पे देखने के लिए। मैं भी बहुत साल से सिल्वस में रहता हूँ, मेरा जन्म भी इधर ही है, तो हम लोग ये मंडल और गणेश भाई का मंडल देखने के लिए स्पेशली प्रवास के तौर पे आते थे। और इन लोग को भगवान शक्ति दे ऐसा कि हर साल ऐसे ही चलता रहे। दूसरी बात बोलना ये चाहता हूँ कि भाई सिल्वास के अंदर या पूरा इंडिया के अंदर जो गणपति बिठाने का जो आयोजन था वो एकता के लिए था। अभी मगर ये चीज़ थोड़ा डाउन हो रहा है, सब जगह पे गणपति बिठा रहे हैं तो और डिवाइड हो रहे हैं। तो मैं ऐसा सबको विनती करता हूँ कि ऐसा मत करें, जिसको गणपति का शौक है वो घर पे करे और ऐसा बड़ी मंडल में जॉइंट होए और बड़ा उत्सव बनाए। मेरी यही सबसे रिक्वेस्ट है और यही भावना है।